ડિગ્રી એન્જિનિયરિંગના જે બીઈ બીટેકના એડમિશન છે એના મોક રાઉન્ડનું રિઝલ્ટ આજના દિવસમાં આવવાનું છે. હવે મોક રાઉન્ડનું રિઝલ્ટ તો તમારું આવી જશે, પછી તમારે કઈ કઈ વસ્તુનું એનાલિસિસ કરવાનું છે અને ફર્સ્ટ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાનું છે અને કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, તમામ માહિતી આજના આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું. મોક રાઉન્ડ એક ટ્રાયલ રાઉન્ડ હતો, ફર્સ્ટ રાઉન્ડ એક એક્ચ્યુઅલ રાઉન્ડ હશે. તો બહુ જ તમારે ધ્યાનથી આ વસ્તુ સમજી લેવાની છે કે આટલી વસ્તુઓ તમે જો ભૂલ ખાઈ બેઠા તો એડમિશનમાં તમે હેરાન થશો, કેમ કે આમાં તમને બીજો મોકો નથી મળવાનો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો એક પણ એડમિશનના વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયા તો જ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાયેલા રહેજો. પ્લસ આજે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે એટલે હું તમને આજનું હોમવર્ક આપી જ દઉં છું અને આપણે આવતીકાલે સવારે લાઈવ કરવાના છીએ. તો સવારે આપણે 10 વાગે આપણી આ યુટ્યુબ ચેનલ પર લાઈવ કરીશું. તો કાલે તમે શાંતિથી ઉઠીને 10 વાગે લાઈવ આવી જજો. ફર્સ્ટ રાઉન્ડ માટે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાની છે એ બી હું તમને શીખવાડીશ. મોક રાઉન્ડ પછી ફર્સ્ટ રાઉન્ડમાં કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે એ બી હું તમને લાઈવમાં શીખવાડીશ અને તમને મેરિટનું એનાલિસિસ કરીને બતાવીશ, જેથી તમને તમામ વસ્તુનો આઈડિયા આવે કે હવે આગળ તમે કયા સ્ટેપ્સ કેવી રીતે લેશો. હવે સૌથી પહેલા તો મોક રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે એ તમને બધાને ખબર છે. 7/6/2025 ના રોજ રિઝલ્ટ આવવાનું છે. હવે 7 તારીખે રિઝલ્ટ આવશે. આજે તમારું નવું મેરિટ પણ આવી જશે. એમાં કોઈ મને નથી લાગતું ફરક પડે. કોક વિદ્યાર્થીઓના માર્ક ચેન્જ થયા છે રીચેકિંગમાં. એ કદાચ વચ્ચે થોડી ઘણી એન્ટ્રી પ્લસ માઇનસ કરી શકે છે, તો થોડોક ફરક પડી શકે છે 1%માં, જેમના માર્ક્સ ચેન્જ થયા છે એમના લીધે. બાકી બહુ મોટો ફરક અહીંયા પડવાનો નથી. એ તમારા ફર્સ્ટ રાઉન્ડ પછી મેરિટમાં પડશે, કેમ કે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે એટલા માટે. 7 તારીખથી 10 તારીખ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો આજથી, પણ કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. આવતીકાલે હું તમને લાઈવ કરાવું, કાલે તમે થોડું હોમવર્ક કરો, પછી સોમવારે શાંતિથી ચોઇસ ફિલિંગ કરજો. કોઈ જ જલ્દી કરવાની થતી નથી. 10 તારીખ માટે તમે બાકી ના રાખતા. 9 તારીખ સુધીમાં કામ પૂરું કરી દેજો અને એનું રિઝલ્ટ 13 તારીખે આવશે. હવે એનું રિઝલ્ટ આવ્યા પછી 13 તારીખથી 17 તારીખમાં કેવી રીતે એડમિશન લેટર ડાઉનલોડ કરવાનો, ફીસ, એ બધું હું તમને ત્યારે શીખવાડીશ. આપણે ફર્સ્ટ રાઉન્ડના ચોઇસ ફિલિંગની વાત કરીશું અને મોક રાઉન્ડના રિઝલ્ટ પછી ધ્યાનમાં રાખવાની વાતો. તો મેં તમને કેટલી વસ્તુનું ધ્યાન કીધું કે ભાઈ આજે તમારું રિઝલ્ટ આવી જવાનું છે. ફર્સ્ટ રાઉન્ડ આ તારીખથી આ તારીખ વચ્ચે ચાલશે અને એનું રિઝલ્ટ 13 તારીખે આવવાનું છે. હવે ખાસ તમે સમજો, તમે કોલેજ નાખી હશે 1 2 3 4 5, તમે માન લો 10 કોલેજ નાખી છે, એટલે તમારું એસીપીસી કેવી રીતે ચેક કર્યું હશે, રિઝલ્ટ બનાવ્યું હશે એ તમને બધાને હવે ખબર જ છે કે ભાઈ પહેલી કોલેજમાં ચેક કર્યું હશે, એમાં નહીં મળ્યું હોય તો બીજી ચેક કર્યું હશે, એમાં નહીં મળ્યું હોય તો ત્રીજી ચેક કર્યું હશે, એમાં નહીં મળ્યું હોય ચોથું, આમાં મળી ગયું હશે તો આપી દીધું હશે. એનાથી નીચેની એક પણ ચેક એને નહીં કરી હોય. તમને જે શીટ દેખાડતી હશે આજના મોક રાઉન્ડના રિઝલ્ટમાં, એ શીટથી ઉપરનામાં તમને મોક રાઉન્ડ પ્રમાણે મળતું નથી. એ શીટથી નીચેનામાં મોક રાઉન્ડ પ્રમાણે મળે છે કે નહીં એ તમે એનાલિસિસ જોઈને કહી શકશો. એવું નથી કે 4 નંબરમાં મળી ગયું તો એનો મતલબ એની પછીનામાં બધામાં મળતું જ હશે. એના પછીનામાં ઘણામાં તમને નાય મળતું હોય, બરાબર. એ તમે મોક રાઉન્ડનું એનાલિસિસ આખું જોશો. હવે તમને સવાલ આવશે કે સાહેબ આ વર્ષના મોક રાઉન્ડનું એનાલિસિસ ક્યાંથી મળશે? તો આ વર્ષના મોક રાઉન્ડનું એનાલિસિસ પણ આવશે એસીપીસીની વેબસાઇટમાં, જેને આપણે આપણી એપ્લિકેશન પ્રિયેસર વિદ્યાપીઠમાં મૂકી દઈશું. પ્રિયેસર વિદ્યાપીઠ એપ્લિકેશન તમે બધાએ મોસ્ટલી ડાઉનલોડ કરી છે. એના હોમ પેજના માય કોર્સના એસીપીસીના કોર્સમાં 2025માં બીઈ બીટેકમાં મોક રાઉન્ડ એનાલિસિસ કરીને એક ફોલ્ડર એડ થઈ જશે. એમાં એ બધી પીડીએફ આવશે, તમે ડાઉનલોડ કરી શકશો. એ પીડીએફ કેવી રીતે જોવાની હું તમને આવતીકાલના લાઈવમાં શાંતિથી શીખવાડીશ. જરાય ઉતાવળ તમારે કરવાની છે નહીં. તો હવે એ જે રિઝલ્ટ આવશે એના પરથી આપણે કાલે એનાલિસિસ કરતા શીખીશું. હવે તમે ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસને ચેન્જ કરી શકશો? હા, કરી શકશો. અપ ડાઉન કરી શકશો? હા, કરી શકશો. સેમ ટુ સેમ જ રાખવી હોય તો રાખી શકશો? હા, રાખી શકશો. મોક રાઉન્ડમાંથી ફર્સ્ટ રાઉન્ડમાં જવા માટે એસીપીસીની જે વેબસાઇટ છે, તમારી પ્રોફાઇલ છે, એમાં કંઈ કરવાનું ના, કંઈ જ કરવાની જરૂર નથી. તમે ચોઇસ લોક કરી હતી કે નહોતી કરી, તમને બધાને ફર્સ્ટ રાઉન્ડમાં જવા મળશે. તમને બધાને ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસ ચેન્જ કરવા મળશે, અપ ડાઉન કરવા મળશે. નવી ચોઇસ ફિલિંગ કરવી હોય તો નવેસરથી પણ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. ચોઇસને દરેક રાઉન્ડમાં લોક કરવાની કે નહીં કરવાની, તો એનો સિમ્પલ આન્સર છે લોક કરવી હોય તો કરો, ના કરવી હોય તો ચાલશે. લોક કરશો તો પછી પાસવર્ડ નાખીને અનલોક કરવી પડશે. લોક નહીં કરો તો એમ રહેવા દેજો. એ ઓટોમેટિક લોક થતી હોય છે, એના ટાઈમે થતી હોય છે, તો પ્રોફાઇલ ઓપન કરીને જોવાની પણ કોઈ જરૂર નથી. થઈ એ ઓટોમેટિક લોક એના ટાઈમે થઈ જશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમને માન લો મોક રાઉન્ડમાં કોઈ કોલેજ મળી છે, પ્લસ તમે એનાલિસિસ કર્યું આ 10 કોલેજમાંથી 6 કોલેજ તમને મળેવી છે. હવે 6 કોલેજની તમે વિઝિટ જ નથી કરી. મેં ઘણા પેરેન્ટ્સને જોયું, સાહેબ બહુ દૂર કોલેજ છે, વિઝિટ કેવી રીતે કરવા જઈએ? તો જો ભવિષ્યનો સવાલ હોય તો વિઝિટ કરવા પણ જવું પડે. એવું માની ના ચાલી લેતા કોલેજ સારી જશે, કાં તો વેબસાઇટમાં લખ્યું છે એટલે બેસ્ટ જ હશે. તો ખાસ તમને મોક રાઉન્ડમાં જ્યાં જ્યાં મળવાના ચાન્સીસ છે અને તમને લાગે છે લેવાની ઈચ્છા છે, વિઝિટ નથી કરી, તો સૌથી પહેલું કામ તો એ કોલેજને વિઝિટ કરી લો. પ્લસ આ તમે જે ચોઇસ ફિલિંગમાં નાખી છે એના સિવાયની તમને કોઈ કોલેજ મળે એવી દેખાઈ રહી છે, જે તમે કદાચ ચોઇસ ફિલિંગમાં એડ જ નહોતી કરી, પણ મોક રાઉન્ડના એનાલિસિસ પ્રમાણે તમને લાગે છે
તો એનું એક લિસ્ટ બનાવી લો. એ કોલેજના ફીડબેક લઈ લો, પ્લસ એ કોલેજનો પ્લેસમેન્ટનો ડેટા ઓનલાઈન ઓફલાઈન બધી જગ્યાએ ચેક કરી લો. હવે TFWS સીટ જેમને મોક રાઉન્ડમાં લાગે છે એમને ખાસ ધ્યાન રાખવાનું કે ફર્સ્ટ રાઉન્ડમાં TFWS મળશે જ એવું અહીંયા કોઈ જરૂરી નિયમ નથી. ફર્સ્ટ રાઉન્ડમાં TFWS જઈ પણ શકે છે. તો તમારે એવું માનીને નહીં ચાલવાનું કે મોકમાં TFWS મળી ગઈ એટલે ફર્સ્ટમાં મળશે જ. આ ખાસ તમે ધ્યાન રાખજો. પ્લસ ફીસ વાળી જે સીટ્સ હશે એમાંથી પણ ફર્સ્ટ રાઉન્ડમાં ઉપર નીચે થવાની શક્યતા છે. મોક રાઉન્ડ કરતા ફર્સ્ટ રાઉન્ડનું મેરિટ થોડું ઊંચું તો જશે, થોડું, બહુ વધારે બી નહીં, બહુ ઓછું બી નહીં, પણ ઊંચું 100% જશે. પ્લસ ગયા વર્ષના મોક રાઉન્ડ અને આ વર્ષના મોક રાઉન્ડમાં કેટલો ડિફરન્સ પડ્યો છે એ બી હું તમને કાલે લાઈવમાં શીખવાડીશ. કાલના લાઈવમાં તમને બધું એનાલિસિસ કરીશ. તો એના આધારે ગયા વર્ષના ફર્સ્ટ રાઉન્ડ અને આ વર્ષના ફર્સ્ટ રાઉન્ડમાં શું ફરક પડી શકે એમ છે એ બી હું તમને કાલે 10 વાગે શીખવાડીશ. મતલબ કાલે આપણું એનાલિસિસ જબરદસ્ત થશે. એનાલિસિસ પરથી તમને ઘણો બધો આઈડિયા આવશે કે આવી વસ્તુ આપણે કરવી જોઈએ. હવે મોક રાઉન્ડમાં તમારે કોઈ પણ જાતની ફીસ ભરવાની આવશે નહીં, કેમ કે મોક રાઉન્ડનું જે રિઝલ્ટ હશે માન્ય ગણાતું નથી. એક તમારો ટ્રાયલ રાઉન્ડ હતો. મોક રાઉન્ડમાં જે કોલેજ દેખાડે છે કોલેજ જવાની પણ તમારે કોઈ જરૂર નથી. હા, ફીડબેક વિઝિટ એના માટે જઈ શકો છો, પણ તમે ત્યાં પહોંચી જાઓ મારે ફીસ ભરી દેવી છે, નામ કરી દેવું છે, એનાથી કશું થાય નહીં. બરાબર? એટલે મોક રાઉન્ડનું રિઝલ્ટ જોવાનું અને ખુશ થવાનું, બાકી એના સિવાય તમે એકેય વસ્તુ કરી શકો નહીં. એના પછી મેનેજમેન્ટ સીટ. હવે એક વસ્તુ સમજી લો, મોક રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળી છે અને તમને એ જ ગમતી હતી અને એ સીટ મેનેજમેન્ટ કોટામાં સેમ ફીઝમાં તમને એડમિશન આપવા તૈયાર છે, તો તમે ફર્સ્ટ રાઉન્ડ પહેલા પણ ત્યાંથી એડમિશન લઈ શકો છો. બરાબર? કોઈ એમાં ખરાબી નથી. મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો તો કંઈ અલગ ના દેખાડે. એ તમને કોલેજમાં જ એડમિશન મળ્યું એવું જ કહેવાય. એટલે મેનેજમેન્ટ કોટા કોઈ અલગ વસ્તુ છે જ નહીં. એ કોલેજની અમુક ટકા સીટ ACPC એ કોલેજને જાતે ભરવાનું કીધું છે. તમે તમારી રીતે ભરી શકો છો, જેને એડમિશન આપવું એને આપી શકો છો. તો એનો મતલબ બધા વિદ્યાર્થીઓને સેમ જ ગણવામાં આવે, ચાહે મેનેજમેન્ટ કોટા હોય કે ચાહે પહેલા રેગ્યુલર ACPC કોટા હોય. બરાબર? પણ મેનેજમેન્ટ કોટામાં તમને TFWS નો લાભ ના મળે. બાકી બધા જ લાભ જે સમાન મળવા પાત્ર હોય, MYSY છે, કોઈ પણ સ્કોલરશિપ છે, ફ્રી શિપ કાર્ડ છે, બધા તમને મળવા પાત્ર હોય છે. એના પછી લોક વાળી વાત તો મેં તમને કરી દીધી. લોક અનલોકની કોઈ ચિંતા નથી. તો રાઉન્ડ 2, ખાસ રાઉન્ડ 2. હવે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 આવશે ને, પણ રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 આવતા પહેલા ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે, નવું મેરિટ આવશે, એટલે રાઉન્ડ 2 થોડો લેટ ચાલશે. હાલ આપણે રાઉન્ડ 2 ની કોઈ વાત કરતા નથી. હવે મોક રાઉન્ડમાં તમે ચોઇસ ફિલિંગ નહોતા કરી શક્યા, કોઈ બી રીઝનના લીધે ભૂલી ગયા, તમને ઘણા મેસેજ આવ્યા છે, તો એ બધા વિદ્યાર્થીઓ રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ કરી દેજો. જે વિદ્યાર્થીઓ પાસ નહોતા અથવા જેમનું મેરિટ જ બન્યું નથી એ બધા વિદ્યાર્થીઓ રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ નહીં કરી શકે. બરાબર? તમે પાસ છો, તમારો મેરિટ રેન્ક જનરેટ થયો છે, તમે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કર્યું હતું કે નતું કર્યું, બધા વિદ્યાર્થીઓ રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ કરી શકશે. બધા વિદ્યાર્થીઓ જે નવું મેરિટ બન્યું છે એમને, જેમને મેરિટ નથી બન્યું, પાસ છો છતાં, તો એમણે ACPC નો કોન્ટેક્ટ કરવો અથવા ACPC નું જે LD નું સેન્ટર છે, હેલ્પ સેન્ટર મેઇન, ત્યાં પહોંચી જવું. ભલે એક દિવસનો ધક્કો થાય, કયા રીઝનના લીધે અટક્યું છે, શું આપશો તો થઈ જશે, તો તમારે ત્યાં પૂછી લેવું જોઈએ. પ્લસ રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 એક્ઝામ તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવશે. ઘણા લોકો પાસ હતા ને ફોર્મ ભરી દીધા છે, હવે એવું થાય છે કે એક્ઝામ નથી આપવી, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બેસ્ટ ઓફ 2 પ્રમાણે તમારા ફેબ્રુઆરીના માર્ક ગણાઈ જશે. જે ફેલ હશે એને તો કમ્પલસરી આપવી જ પડશે, પણ જે પાસ છે એને અમુક એવું થાય છે કે 5 વિષયની ભરી હવે 2 ની જ આપવી છે, બીજાની નથી આપી, કોઈ ચિંતા નહીં. જે તમે નહીં આપો એમાં ઓટોમેટિકલી તમારા ફેબ્રુઆરીના માર્ક ગણાઈ જશે, એમાં કોઈ નુકસાન થતું નથી. આ પણ યાદ રાખજો. આપો છો, નથી આપતા, તમારી ઉપર છે. જેટલી આપી જેટલી ના આપી એ બી તમારી ઉપર છે, પણ એનું રિઝલ્ટ જ્યારે આવશે એના પછી નવું મેરિટ બનશે અને પછી જ રાઉન્ડ 2 ચાલુ થશે. રાઉન્ડ 1 પછી કેવી રીતે ફીસ ભરવાની બધું હું તમને રાઉન્ડ 1 ના રિઝલ્ટ વખતે સમજાવીશ. હાલ કોઈ ફીસ ભરવાની નથી, પણ સિમ્પલ ફીસની વાત કરી દઉં તો બોયઝ માટે ગવર્મેન્ટ હશે તો 1500 રૂપિયા, ગર્લ્સ હશે તો 0 રૂપિયા. ગવર્મેન્ટમાં TFWS 0, પ્રાઇવેટમાં બોયઝ માટે 20,000, ગર્લ્સ માટે 20,000, રેગ્યુલર સીટ ઉપર TFWS હશે તો 0. અને આ ફીસ તમે ACPC ને આપતા હશો, તમે ક્યાંય કોલેજને ફીસ નથી ભરતા. અને આ જે ફીસ હશે કોલેજની પહેલા વર્ષની ફીમાંથી માઇનસ થઈ જશે. બરાબર? એટલે તમારે જરાય ચિંતા નથી કરવાની કે આ ફીસ તમારી વેસ્ટ નહીં જાય, કોલેજ લઈ જશે, મારે બીજા રાઉન્ડમાં બીજી કોલેજમાં જવું છે, કોઈ જ જાતની તમારે ચિંતા કરવાની થતી નથી. રાઉન્ડ 1 માં સીટ કેવી રીતે ફ્રીઝ કરવી, રાઉન્ડ 2 માં કેવી રીતે આગળ વાત કરવી, બધું આપણે રાઉન્ડ 1 પછી વાત કરીશું. હાલ આપણે આજના વિડીયોની અંદર મોક રાઉન્ડની તમામ વાત તમને કરી દીધી છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ એવો છે કે મોક રાઉન્ડમાં જે મળ્યું હતું એ જ ફર્સ્ટ રાઉન્ડમાં રહેશે, એની સંભાવના કેટલી? તો હું તમને અમુક સંભાવનાઓ કહી દઉં. જો TFWS માં સંભાવના નહીં જોવાની, TFWS માં એવું જ માનીને ચાલવાનું કે જઈ જ શકે છે. રેગ્યુલર સીટ છે, માન લો કોઈ એક્સ કોલેજ છે, એમાં A બ્રાન્ચ છે, બરાબર, એમાં ચાલુ થયું છે 250, પૂરું થયું છે 8,650. બરાબર? તમારી કાસ્ટ પ્રમાણે જોવાનું, બધું એનાલિસિસ આવશે. કાસ્ટ પ્રમાણે, કોલેજ પ્રમાણે, બ્રાન્ચ પ્રમાણે પરફેક્ટ ચાલુથી એન્ડ સુધીનું એનાલિસિસ આવશે. બરાબર? કેટલી સીટો કઈ કોલેજમાં વેકેન્ટ છે એના આધારે તમને આઈડિયા આવશે કઈ કોલેજ સારી. બે કોલેજનું કમ્પેરિઝન કરવું હોય તો જે કોલેજનું મેરિટ ઊંચું અટક્યું એ સારી કોલેજ. ઘણા અમને મેસેજ કરતા હોય છે કે સર આ માં લેવું છે, આ યુનિવર્સિટીની અંડરમાં 3 કે 2 કોલેજ આવે છે, એમાંથી સારી કઈ? તો એના માટે તમે શું કરશો? મોક રાઉન્ડનું એનાલિસિસ જોશો.
એ ત્રણેય કોલેજમાં એ બ્રાન્ચ કેટલાય અટકી છે? જ્યાં સૌથી વધારે અપ અટકી હોય એ સારી કોલેજ, કેમ કે ત્યાં બધા હોશિયાર વિદ્યાર્થીઓ જતા હોય, તો ત્યાં તમારે એડમિશન લઈ લેવાનું, સિમ્પલ આન્સર. હવે તમારો મેરિટ રેન્ક માન દો 270 છે આની વચ્ચે, તો એનો મતલબ આમાં તમને મળવાના ચાન્સીસ છે જ, બરાબર, ફર્સ્ટ રાઉન્ડમાં મળશે. પણ તમારો મેરિટ રેન્ક માન લો 7800 છે અથવા તો એની પછી કોઈ બીજા, તો જવાના ચાન્સીસ છે. હું એવું નથી કહેતો જાય જ, આ કદાચ ડાઉન બી જાય, 10,000 બી જતું રહે, બરાબર. પણ આનું એક સેન્ટર લાઈન તમારે પકડી લેવાની. સેન્ટર લાઈન થી આગળ તમે છો તો ચાન્સીસ બહુ ઓછા કે આ ફર્સ્ટ રાઉન્ડમાં જતું રહેશે. સેન્ટર લાઈન થી પાછળમાં તમે છો તો થોડા ઘણા ચાન્સીસ છે, પણ આ 10,000 ની અંદરનો ખેલ છે. 10,000 પછીના ખેલમાં આવા ચાન્સીસ બહુ હોતા જ નથી. TFWS નો ખેલ એવો છે કે ભાઈ એમાં જવાના ચાન્સીસ હોય છે, કેમ કે 2 સીટ હોય તો જઈ બી શકે છે, નાઈ જાય, બરાબર. ઉપરની જે ટોપ કોલેજો છે એમાં ખેલ થોડો નાનો નાનો ચાલતો હોય 250 થી 400 માં, તો એમાં જવાના ચાન્સીસ બી છે. પછી રાઉન્ડ 2 માં પાછા મળવાના ચાન્સીસ બી હોય છે. તો મોક રાઉન્ડની સીટ રાઉન્ડ 1 માં જ રહેશે, એની કોઈ ગેરંટી ક્યાંય હોતી નથી, હે ને. અમુક એવી કોલેજ છે, અમુક એવી સીટ છે જેમાં જવાની સંભાવના હોય, અમુક કોલેજમાં રહેવાની સંભાવના પણ હોય. તો આ રીતે તમે ડિસિઝન તમારું સરસ રીતે લઈ શકો છો. કોલેજ બેસ્ટ કઈ છે 2 બ્રાન્ચમાં, એમાં મેં તમને શીખવાડી દીધું. મોક રાઉન્ડના એનાલિસિસમાં તમે વેરીફાઈ કરી લેજો. જે કોલેજ વહેલી બંધ થાય છે, જેમાં વધારે સીટો ભરાઈ જાય છે એ સારી, ઓછી સીટો ભરાય છે જે મોડી બંધ થાય છે એ ખરાબ. પણ એમાં બી તમારે બંનેની સીટોનું કમ્પેરિઝન કરી લેવાનું. એકમાં 60 સીટો હોય ને એકમાં 120 હોય, તો 120 વાળી થોડી મોડી બંધ થઈ જ હોય, 60 વાળી જલ્દી બંધ થઈ જ ગઈ હોય, બરાબર. પછી થોડાક ડિસિઝન તમારે જાતે લેવા પડશે. તો આઈ હોપ હવે તમને બહુ વાંધો આવશે નહીં. મેં તમને તમામ વસ્તુઓ સમજાવી દીધી છે કે ભાઈ મોક રાઉન્ડ પછી શું કરવાનું છે. મળીએ છીએ આવતીકાલે, એટલે કે સવારે 8 તારીખે 8 જૂન 2025 ના રોજ સવારે 10 વાગે લાઈવ સેશનમાં, કે ભાઈ હવે મોક રાઉન્ડમાં એનાલિસિસ હું તમને આખું કરીને બતાવીશ. આખું એનાલિસિસ રાત્રે હું કરી દઈશ. PDF આવી જાય છે, તો જો મોક રાઉન્ડની PDF કાલ થોડી લેટ આવે છે તો કાલ સાંજે આપણે લાઈવ કરીશું. બધી જ માહિતી WhatsApp ગ્રુપમાં આવશે. જેવી PDF આવી જશે એના 2 કલાકમાં આપણે લાઈવ સેશન કરીશું, કેમ કે હું અમુક કોલેજનું એનાલિસિસ તમને બતાવીશ. ગયા વર્ષ પ્રમાણે, આ વર્ષ પ્રમાણે, ગયા વર્ષનું એમનું ફર્સ્ટ રાઉન્ડનું શું થયું હતું અને આ વર્ષે એમનું ફર્સ્ટ રાઉન્ડનું શું થઈ શકે છે. આવું એનાલિસિસ તમે જાતે તમારી જે કોલેજની ચોઇસ ફિલિંગ છે એના પ્રમાણે કરી શકશો, એટલે તમને આઈડિયા આવી જશે. પ્લસ બીજી એક વસ્તુ આની અંદર મારે તમને કહેવાની છે કે ઘણી વખત વિદ્યાર્થીઓને આ જોતા નથી. આવું એમને જોયું કે ભાઈ કોઈ કોલેજ 250 થી 8,650 માં બંધ થઈ છે અને એમનો મેરિટ રેન્ક 450 માં છે, તો એ મને કહેતા હોય સાહેબ મને આમાં કેમ ના મળ્યું, મેં તો આ કોલેજ ચોઇસ ફિલિંગમાં નાખી હતી, પણ તમે જે ઓર્ડરમાં નાખી છે એ ઓર્ડરમાં કદાચ નીચે આવતી હોય, તમને એની ઉપરની ક્યાંક મળી ગઈ હોય એટલે નીચે ચેક ના થયું હોય, અથવા તો તમે ચોઇસ ફિલિંગમાં એ નાખી જ ના હોય, બરાબર. એટલે ખાસ તમે આ એનાલિસિસ કરો ત્યારે ધ્યાન રાખજો કે તમે જે ચોઇસ ફિલિંગ પ્રમાણે નાખી છે શું છે. એટલે હું તમને આખું કાલ બનાવતા શીખવાડીશ કે હવે નવું ટેબલ કેવી રીતે બનાવવું, જેથી આ બધા કન્ફ્યુઝન તમારા રહે નહીં. મતલબ આંકડાઓની જે માયાજાળ છે હવે થોડીક વધશે, એટલે તમારે રેડી રહેવાનું રહેશે. તો આ વિડીયો આખો તમે જોયો છે, હજી ખબર ના પડી તો 2 વાર જોવો, બધા મિત્રોને શેર કરો. ઘણા બધા કન્ફ્યુઝન બધાના આમાં દૂર થઈ જ ગયા હશે, કોઈ જ તમારે તકલીફ પડશે નહીં. ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો. બી ગ્રુપના વિદ્યાર્થીઓ ફાર્મસીનું હવે ચાલુ થશે, D2D નું હવે ચાલુ થશે, ડિપ્લોમાનું પણ હવે ચાલુ થશે. આ ડિગ્રી BTech ની વાત હતી, બરાબર. એના સિવાય એક બી વાત નહોતી. અને બધી માહિતી તમને આપણી બીજી ચેનલ પ્રિયસર જ્ઞાનપીઠ ઉપર મળશે, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તો એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.